લસા અને ગુસા ભાગ નંબર 2। પ્રથમ ભાગની અંદર આપણે લસા ગુસાની સામાન્ય સમજૂતીના દાખલા જોયા છે। અહીંયા કંઈક એવા દાખલા કે સહજ એમ કહ્યું ન હોય કે આ દાખલામાં આપણે લસાની જરૂરિયાત છે કે ગુસાની જરૂરિયાત છે, પણ લસા ગુસાની ગાણિતિક પ્રક્રિયા વગર આપણે એના જવાબ સુધી જો પહોંચી નથી શકતા એવા પ્રશ્નોમાં તો નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેને 12, 15, 20, 54 વડે નિશેષ ભાગી શકાય। મતલબ કે એ સંખ્યા એ આપેલી સંખ્યાનો લસા હશે। અહીંયા પ્રથમ દાખલા પ્રમાણે ગણીશું આપણે તો એ લસા મેળવવા માટે 12, 15, 20 અને 54 જો 12 વડે 2 વડે આપણે ભાગ ચલાવીએ છીએ તો 6, 15, 10 અને 27 દુ 54। ફરીથી 2 વડે તો 3, 15, 5 અને 27। હવે આપણે 3 વડે ભાગ ચલાવીશું તો 1, 5, 5 અને 9। 3 એકા 3, 9 તરી 27। હવે આપણે 3 વડે ભાગ ચલાવીએ છીએ તો 1, 5, 5 અને 3 અને છેલ્લે ફરીથી 3 વડે તો 1, 5, 5 અને 1 અને છેલ્લે 5 વડે તમામની અંદર આપણને એક મૂલ્ય મળે છે। લસા લઈ લઈએ તો લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એવું એક મૂલ્ય આપણને આપે છે કે જે આપેલી તમામ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય। મીન્સ કે એ આપેલ સંખ્યાનો લસા 5 ગુણ્યા 3 15, 15 ગુણ્યા 3 45, 45 ગુણ્યા 3 135 ગુણ્યા 3 270 ગુણ્યા 2 540। તો 540 એક એવી સંખ્યા છે કે જેને 12, 15, 20 અને 54 વડે નિશેષ જોઈએ એવી નાનામાં નાની સંખ્યા શોધો। આ જ પ્રકારની આપણે ગણતરી કરીશું। એ સંખ્યાને આપેલી આ તમામ સંખ્યા વડે ભાગી શકાય પણ છતો એક શેષ વધે, મતલબ કે એના લસા કરતો એક મૂલ્ય વધારે ધરાવતી સંખ્યા। જેમ કે દાખલા નંબર 2 બાજુમાં આપણે જોઈએ તો 6, 7, 8, 9, 12 અને 24। 2 વડે તો 3, 7, 4, 9, 6, 12। ત્યાર પછી 2 વડે ફરીથી એકવાર તો 3, 7, 2, 9, 3, 6। 2 વડે તો 3, 7, 1, 9, 3, 3 અને ફરીથી 3 વડે 1, 7, 1, 3, 1, 1 અને 3 વડે ભાગ ચલાવીશું તો 1, 7, 1, 1, 1 અને છેલ્લે 7 વડે। તો આ તમામે તમામ મૂલ્ય જે આપણને મળ્યા છે એ લસા દર્શાવે છે। તો આપેલી સંખ્યાનો પ્રથમ આપણે લસા લઈએ દાખલા નંબર 2 માટે તો એ લસા બને છે 2 ગુણકમાં 2 ગુણકમાં 2 3, 3 અને 7। આ પ્રકારનું મૂલ્ય આપણને મળે છે। 7 તરી 21, 21 તરી 63, 63 ગુણ્યા 8, 8 તરી 24, 2, 8 6 48 અને 2 50। મતલબ કે આ સંખ્યાનો લસા બને છે 504। પણ એવું કહ્યું છે કે તમામ વડે તો આપણે એમાં એક સંખ્યા માટે ભાગેલ સંખ્યા
જો એની અંદર એક મૂલ્ય વધારે હશે તો દરેક વડે ભાગતો શેષ એક વધે, માટે ભાગેલી સંખ્યા બને છે 505. હવે દાખલા નંબર 3 ની અંદર એવું આપણને કહ્યું કે એવી મહત્તમ સંખ્યા શોધો કે જેના વડે 220 ને ભાગવામાં આવે, 186 ને 220 ને ભાગવામાં આવે તો 4 શેષ વધે છે, 186 ને ભાગવામાં આવે તો 6 શેષ વધે છે. તો પ્રથમ આપણે મૂલ્ય મેળવવા માટે વધતી શેષને બાદ કરી અને પેલા સંખ્યાઓ મેળવીએ. તો તે સંખ્યાઓ પ્રથમ 220 વધતી શેષ 4, પરિણામે 216. બીજી સંખ્યા આપેલ સંખ્યા 186 વધતી શેષ 6, મતલબ 180. હવે આ બંને સંખ્યા એટલે કે 216 અને 180 નો જે ગુસાઅ બને એ ગુસાઅ દ્વારા આ બે સંખ્યાઓને અથવા ભાગ ચલાવતો કે ભાગાકાર કરતો શેષ 4 અને 6 વધતી હશે. પરિણામે આપણે 4 અને 6 જે વધતી શેષ બાદ કર્યા પછી જે સંખ્યા મળી છે એનો ગુસાઅ મેળવવાનો છે. બે વડે છેદ જોઈએ તો 108 અને 90. ફરીથી બે વડે લઈએ તો 54 અને 45. 3 વડે તો 18 તરી 54 અને 15 તરી 45. 3 વડે લઈએ તો 6 તરી 18 અને 5 તરી 15. માટે સંખ્યા 3 તરી 9. હવે કોમન કોઈ અવયવ નીકળતો નથી. 3 તરી 9, 9 દુ 18 અને 18 દુ 36. માટે માગેલી સંખ્યા એ 36 છે. કેમ? ફરીથી એ પ્રશ્ન સમજો કે એ 36 વડે 220 ને ભાગીશું તો શેષ મળશે 4. 36 વડે 186 ને ભાગીશું તો શેષ મળશે 6. માટે એ નાનામાં નાની એવી મોટામાં મોટી એવી સંખ્યા છે કે જે 220 વડે 186 વડે ભાગતો અનુક્રમે શેષ 4 અને 6 મળે છે. હવે એક એરિયા કે એક માપન આપેલું છે. 20 મીટર અને 6 મીટર નું ભોયતળિયું છે. ગ્રેનાઇટ ચોરસ પથ્થર બેસાડવાના છે. લાદીની મહત્તમ લંબાઈ મીન્સ એનો ગુસાઅ. પછી લાદીની સંખ્યા જોઈએ તો 20 તથા 6 નો ગુસાઅ એ એની મહત્તમ લંબાઈ કોમન ગુસાઅ એ તેની મહત્તમ લંબાઈ દર્શાવે છે. માટે 20 અને 6 નો ગુસાઅ આપણે જોઈએ. કોમન અવયવ માત્ર મળે છે 2, જે લાદીની લંબાઈ છે. ચોરસ પથ્થર કયું છે? મતલબ કે ક્ષેત્રફળ દર્શાવીશું લંબાઈ ગુણ્યા લંબાઈ. અને સહજ શબ્દોમાં જો લાદીની આપણે સંખ્યા શોધવી છે તો લાદીની સંખ્યા બરાબર ભોયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા એક પથ્થરનું ક્ષેત્રફળ. એટલે કે લાદીની સંખ્યા બરાબર ભોયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા એક લાદીનું ક્ષેત્રફળ. તો ભોયતળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને લાદીનું ક્ષેત્રફળ જે ચોરસ છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીંયા 10 દૂર કરીએ 3, પરિણામે મળશે 30. જો ભોયતળિયાની લંબાઈ પહોળાઈ 20 ગુણ્યા 6 હોય અને લાદીની લંબાઈ 2 મીટર હોય તો 30 લાદીની સંખ્યા દ્વારા આપણે એ ભોયતળિયાને
એમ કે લાદી બેસાડી શકાય. ફરીથી પ્રશ્નનું પુનરાવર્તન કરીએ મિત્રો. પ્રશ્ન એવું કહ્યું કે મહત્તમ લંબાઈ મતલબ કે બે મૂલ્ય વચ્ચેનો ગુસાઅ એ એની મહત્તમ લંબાઈ દર્શાવે છે. અને જો મહત્તમ લંબાઈ 2 હોય તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ લખીશું અને લાદીની સંખ્યા મેળવવા માટે ભોયતળિયાના ક્ષેત્રફળને એક લાદીના ક્ષેત્રફળ વડે ભાગીએ તો આપણને લાદીની સંખ્યા પ્રાપ્ત થાય છે. મિત્રો લસા ગુસાના ભાગ 2 ની અંદર આ પ્રકારના ટ્રિકી દાખલા કે જેવો લસા ગુસા જેવો શબ્દ વાપર્યો નથી, પણ આપણે લસા અને ગુસાની રીતનો ઉપયોગ કરી અને એના જવાબ સુધી પહોંચવાનું હોય છે. ભાગ 2 ની અંદર અહીં સુધી આપણે જોયું છે અને લસા ગુસાને લગતા અન્ય દાખલાઓ સાથે આપણે ત્રીજા ભાગમાં મળીશું.